અરવલ્લીના મોડાસામાં માલપુર રોડ ઉપર આવેલ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડના 3 કર્મચારીઓએ મોડાસા પંથકની મહિલા ગ્રાહકો પાસે અંગૂઠા મરાવીને તેમના નામ ઉપર લોન કરાવી પોતે જ ₹61,59,387 ને છેતરપિંડી આચરતા ચકચાર મચી ગઈ છે। સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકના અમદાવાદના આસિસ્ટન્ટ મેનેજરે ઉપરોક્ત કર્મચારીઓ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। મોડાસામાં માલપુર રોડ ઉપર છેલ્લા વર્ષ 2016થી ચાલતી સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા ધનસુરાના કરણપુર રૂપણ તેમજ બાયડના વસાદરાનો એક કર્મચારી ગામડાઓમાં મહિલાઓ પાસે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડમાં લોન કરાવવાના બહાને તેમની પાસેથી દસ્તાવેજી પુરાવા લઈને અંગૂઠોના સહી નિશાન લઈને ખાનગી બેંક સાથે છેતરપિંડી આચરતા ચકચાર મચી છે। આરોપી રવિરાજ ભલુભાઈ સોલંકી, નબી અકબરભાઈ વણઝારા અને મિતેશ કુમાર જસુભાઈ મહેરિયાએ ફિલ્ડમાં ગ્રાહકો અને લોન બાબતે સમજાવી તેમની પાસેથી જદરી ડોક્યુમેન્ટ મેળવી લોન અપાવી લોનના પૈસા ગ્રાહકો પાસેથી મેળવી લઈ બેંકમાં જમા ન કરાવી ગ્રાહકો પાસેથી લોન અપાવવાના બહાને અંગૂઠાના નિશાન મેળવી પોતાના આઈડી પાસવર્ડ ગુપ્ત રાખવાના તથા ગ્રાહકોના રૂપિયા જાતે ઉપાડી ગ્રાહકોને આપવાના હોવા છતાં તેમની સાથે અને ખાનગી બેંક સાથે 61,59,387 ની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી હતી। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।